જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, 2-2.5 મહિના પહેલાં કોટલા સાંગાણી પોલીસ સ્ટેશનની અંદર સમાજના આગેવાનો મનસુખભાઈ રાઠોડની ઉપર જે સુનીતા દામા જે જામનગરની છે એની દ્વારા જે બળાત્કારની ફરિયાદ કરવામાં આવેલ છે જે તદ્દન પાયાવિહોણી છે. પોલીસની પાસે હાલ સુધી કોઈ પુરાવા મળેલ નથી અને સુનીતા દામાએ જે મનસુખભાઈ રાઠોડની પાસે જે 5 લાખ રૂપિયાની માંગણી કરેલ, એક ફ્લેટની માંગણી કરેલ, એના દીકરા માટે જે એફડી મુકાવવાની જે માંગણી કરેલ, આ એક સ્ત્રી છે જે હની ટેપર છે, એક સેક્સ રેકેટ ચલાવે છે. હવે આ બેનની વિરુદ્ધ મનસુખભાઈ રાઠોડે કોટલા સાંગાણીની અંદર 2-2.5 મહિના પહેલાં હની ટ્રેપ, ખંડણી, એટ્રોસિટીનો ગંભીર ગુનો દાખલ કરાવેલ છે જે આ વ્યક્તિ કરે છે. તો આજ દિવસ સુધી આજે સુનીતાબેન દામા છે, આ સુનીતાબેન દામાને પોલીસ કયા કારણોસર પકડતી નથી. ઘણા કેસની અંદર, એટ્રોસિટીના ઘણા કેસની અંદર પોલીસ લગભગ આરોપીને કોઈ દિવસ ટાઈમસર પકડતી નથી. એટ્રોસિટી એક એવું કહે છે કે પોલીસ ફરિયાદ થાય એટલે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરવી, જેથી કરી આજે જ્ઞાતિવાદના જે ગુના દાખલ થાય છે, જે સમાજની અંદર જે જ્ઞાતિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે એ અટકે. પણ ક્યાંક ને ક્યાંક આપને એવું લાગી રહ્યું છે કે પોલીસ જ આ એટ્રોસિટીના બનાવ બને એમાં રાજી હોય એવું લાગે છે. કેમ કે 1-2 કેસની અંદર તો મારા ખુદના કેસ, જે 2-4 કેસ સમાજના લોકોએ કર્યા છે એની અંદર હું ઘણી જગ્યાએ એટ્રોસિટી એક મુજબ ફરિયાદ દાખલ કરાવવા ગયો, પોલીસને આપણે રજૂઆત કરી છે. એ પણ બનાવની અંદર પોલીસ હાલ સુધી આરોપી પકડી શકી નથી. માત્ર અર્ણેશ કુમારનું જજમેન્ટનું ખોટું અર્થઘટન કરી એટ્રોસિટીના આરોપીને જવા દેવામાં આવે છે. તો આજે જે કાંઈ અનુસૂચિત જાતિ સમાજની જે સ્થિતિ છે એ સ્થિતિ કથળતી જાય છે. લોકો દાડે દિવસે એટ્રોસિટીના બનાવ બને એવા કૃત્યો કરે છે. તો આવું ક્યાં સુધી? સમાજના આગેવાનો, સમાજના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે એટ્રોસિટી એક્ટ, જ્ઞાતિવાદ ઓછો થાય, લોકોની મનની અંદર જે એક અનુસૂચિત જાતિ પ્રત્યે જે રાગદ્વેષ છે એ રાગદ્વેષ ઓછો થાય અને કાયદાના દાયરામાં રહી લોકો કામ કરે એવી કંઈક જોગવાઈ આ એટ્રોસિટી એક્ટના કાયદામાં છે. પણ ક્યાંક ને ક્યાંક મને ખુદને એવું લાગે છે કે એટ્રોસિટીની અંદર આરોપીને કોઈ પણ સંજોગે નહીં પકડવા, હની ટ્રેપ કરે, ખંડણી માગે, એટ્રોસિટી એક મુજબ ગુનો કરે, છતાં પોલીસ ફરિયાદ તો તમને કોઈ માંડ લે છે. લોકો આંદોલન કરે, લોકો દવા પીવા મજબૂર થાય, આખો સમાજ ભેગો થાય, પોલીસ સ્ટેશને જાય, ત્યારે માંડ ફરિયાદ લેવામાં આવે છે. અને ફરિયાદ લીધા પછી પણ એટ્રોસિટી એક્ટની અંદર જે જોગવાઈઓ છે એ જોગવાઈને નજરઅંદાજ કરી પોલીસ અધિકારીઓ આ બાબતે કોઈ તટસ્થ તપાસ નથી કરતા કે તાત્કાલિક આરોપીની ધરપકડ નથી કરતા. જેથી કરી આજે ગુજરાતની અંદર અઢળક, તમને કહું દાડે દિવસે અઢળક બનાવો બને છે એટ્રોસિટીના. લોકોને ડર નથી. લોકોને ડર ક્યારે રહે? જ્યારે ગુનો દાખલ થાય, તાત્કાલિક ધરપકડ થાય, કોર્ટમાં રજૂ થાય અને જેલ ભેગી ના થાય, જેલની હવાઓ ખાય, દાળ ચાવલ ખાય, ત્યારે લોકોને એમ થાય કે હવે આપણે આ વસ્તુ નથી કરવી. પણ પોલીસ જ આ લોકોને ક્યાંક ને ક્યાંક છાવરે છે. આપણે ડીવાયએસપી ઝાલા સાહેબને ફોન કર્યા પણ ઝાલા સાહેબ ફોન ઉપાડતા નથી. તો આની અંદર જે મનસુખભાઈ રાઠોડે જે એટ્રોસિટીની ફરિયાદ કરી છે એની અંદર તપાસ અધિકારી તરીકે, આઈઓ તરીકે ડીવાયએસપી ઝાલા સાહેબ ગોંડલના છે. તો આ ઝાલા સાહેબને તમે ફોન કરીને પૂછો કે સાહેબ તમારે આ આરોપી કોર્ટમાં આવે છે, પોલીસ સ્ટેશને આવે છે, ખુલ્લેઆમ રખડે છે, તો તમે એને કયા કારણોસર નથી પકડતા? કે આ જે આરોપી છે એની પાછળ કોઈ રાજકીય બળ છે, કોઈ એવું આર્થિક બળ છે જેનાથી તમને લોકોને દબાવી દેવામાં આવે છે?
તો અમે જ્ઞાતિવાદ બંધ થાય એવું કરીએ છીએ, એવું કરવા માગીએ છીએ. અમારે કોઈની ઉપર એટ્રોસિટીની ફરિયાદ નથી કરવી, અમને મજબૂર કરવામાં આવે છે. એકની ઉપર મેં જે એટ્રોસિટીની ફરિયાદ કરી છે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની અંદર, હું એ બાબતે વિડીયો બનાવીશ ત્યારે લોકોના લોહી ઉકળશે કે એ નાલાયકના પેટના એ કેટલી ખરાબ રીતે બાબા સાહેબ આંબેડકર સંવિધાન અને અનુસૂચિત જાતિ પ્રત્યે જ્ઞાતિ અપમાનિત શબ્દો ઉચ્ચાર્યા છે. તો આજે પોલીસ ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરતી હોય એવું આપને લાગે છે. તો ટૂંક સમયની અંદર આ બાબતે અમરેલી રાજકોટ એસપી સાહેબ અથવા ગોંડલ ડીવાયએસપી સાહેબને આવેદન આપવા જવું છે અને આ આરોપીની તાત્કાલિક ધરપકડ થાય એવી આપણી માંગણી સાથે આપણે આવેદન આપવાનું છે. તો લોકોને હું વિનંતી કરું છું, 1-2 દિવસની અંદર હું તારીખ જાહેર કરું એટલે મોટી તાદાદની અંદર લોકો આ એટ્રોસિટી એક્ટને બચાવવા આગળ આવે. અને જે આપણું હથિયાર કહેવાય, તમને કહું, અનુસૂચિત જાતિ સમાજ માટે એટ્રોસિટી એક હથિયાર છે. એ હથિયારના લીધે લોકો તમને તમારી વિરુદ્ધ કાંઈ પણ ખોટી રીતે કરવા પહેલાં 100 વખત વિચાર કરે છે. તો આજે આપણું હથિયાર તમને કહું બૂઠું કરી દેવામાં આવે છે. તો આ બિલકુલ વ્યાજબી નથી. અને મનસુખભાઈ રાઠોડને બનતી કોશિશે વહેલાસર ન્યાય મળે એવી હું લોકો પાસે અપેક્ષા રાખું છું. ટૂંક જ સમયની અંદર અમરેલી એસપી સાહેબને આપણે મોટી તાદાદની અંદર આવેદન આપવા જવું છે અને બને તો આ બાબતે આંદોલન પણ ચલાવવું છે. તો સમાજના લોકો, સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું કે આ બાબતે ખાસ નોંધ લઈ અને આની અંદર ડીવાયએસપી ઝાલા સાહેબનો નંબર મૂકું છું. બધા ફોન કરીને પૂછો કે સાહેબ તમે એને ક્યાં કારણોસર નથી પકડતા. એટ્રોસિટી એક્ટની અંદર પૂર્વ તપાસ હોતી જ નથી. આરોપીને પકડ્યા પછી તપાસ કરો ને તમને એવું લાગે કે ભાઈ એટ્રોસિટીની ફરિયાદો અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, કાર્યકરો અને લોકો ખોટી ફરિયાદ કરે છે તો તમે સમરી ફાઇલ કરી દો, અમને કાંઈ વાંધો નથી. જવાબ પણ અમારામાં દેવાની તેવડ છે, અમે કોર્ટમાં જવાબ રજૂ કરશું. એટલે લોકોને હું એક આહ્વાન કરું છું કે આ જે કાંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. તો આજે એટ્રોસિટી એક્ટના કાયદાને બચાવવાની ફરજ પ્રથમ આપણી છે, કેમ કે આ કાયદો રક્ષણ આપને પૂરું પાડે છે. તો સમાજના લોકોને બે હાથ જોડે વિનંતી કરું છું કે ટૂંક જ સમયની અંદર મોટી તાદાદની અંદર આપણે એસપી સાહેબને આવેદનપત્ર જવું છે. તો બહોળી સંખ્યામાં લોકો આવે એવી વિનંતી કરું છું. અને ઝાલા સાહેબને ખાસ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ જે આરોપી છે, જે હની ટેપર છે, સેક્સ રેકેટ ચલાવે છે, તો આનાથી લોકો બચે અને કોઈ આનાથી આ વ્યક્તિથી શિકાર ના બને. એટલે વહેલી તકે આ વ્યક્તિને ધરપકડ કરવા વિનંતી. જય ભીમ, જય સંવિધાન.